નવનિર્મિત હળાદ તાલુકાના દલપુરા ગામે 80માં સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી સર્વોદય આશ્રમ ખાતે જિલ્લા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને આપી સલામી। વિકસિત ગુજરાત થકી વિકસિત બનાસકાંઠાથી વિકસિત ભારતના નિર્માણ માટે સૌને સંકલ્પબદ્ધ થવા પ્રભારી મંત્રી શ્રીનું આહવાન। જનકલ્યાણકારી યોજનાઓ અને રાષ્ટ્રીય સુરક્ષા, આયુષ્યમાન ભારત, પીએમ કિસાન અને આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ થકી દેશમાં સુરક્ષા અને સુવિધાનો વિસ્તાર પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ। આપણે બનાસકાંઠાથી તો બધા જ પરિચિત છે। બનાસકાંઠા એટલે બોર્ડરથી ઘેરાયેલો જિલ્લો। બનાસકાંઠાની ધરતી એ કુમારીની ધરતી છે ને એટલે માં જગતજનની ભવાનીના બેઠા છે। મિત્રો, બનાસકાંઠાની ધરતી પરથી આ દેશને એક મેસેજ પ્રધાનમંત્રીએ વર્ષો પહેલા પણ આપ્યો હતો અને આદરણીય મુખ્યમંત્રી અને આદરણીય આપણા ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાહેબે કે સહકારની સમૃદ્ધિ હોય તો બનાસની ધરતીથી થાય, સુરક્ષાની વાત હોય, બોર્ડરની સુરક્ષાની વાત હોય, દેશની અને ગુજરાતની સુરક્ષાની વાત હોય તો પોલીસમાં હોય કે આર્મીમાં હોય, બનાસકાંઠાના જવાનો આજે પણ કાર્યરત છે। મિત્રો, વધુ બનાસકાંઠા વધુ સમૃદ્ધ, વધુ સક્ષમ જિલ્લો આપણે સૌ ભેગા મળીને બનાવીએ અને વિકસિત ભારતના 2047ના આદરણીય પ્રધાનમંત્રીના સપનાને સાકાર કરવા વિકસિત ગુજરાતની જરૂરિયાત છે અને વિકસિત ગુજરાત બનાવવા માટે વિકસિત બનાસકાંઠાની જરૂરિયાત છે। આપણે સૌ ભેગા મળીને મા અંબાની આસ્થાનો સુમેળ કરીએ, બાલારામની પ્રકૃતિનું જતન કરીએ અને સરહદોના જવાનોના શૌર્યથી અને આપણા ખેડૂતો પશુપાલકોના સહકારથી સમૃદ્ધિના માધ્યમથી બનાસકાંઠાની ધરતી સતત નવી ઊંચાઈઓ સર કરે, બળાદની ધરતી નવી ઊંચાઈઓ સર કરે અને એ જ અભ્યર્થના સાથે મા અંબાના ચરણોમાં પ્રાર્થના। મારા વાલા બનાસકાંઠા જિલ્લાના ભાઈ બહેનોને ફરી એકવાર સ્વતંત્રતા પર્વની હાર્દિક શુભકામનાઓ।